વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 હિન્દી પાઠ 18 અંધેર નગરી એનો ભાવાર્થ જોઈએ તો પાઠ છે અંધેર નગરી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે પાઠ 18 જેનું નામ છે અંધેર નગરી, જેનો ગુજરાતી ભાવાર્થ આપણે આ પ્રકરણની અંદર સરળતાથી સમજીએ. પાઠનું નામ છે અંધેર નગરી. મહંત અને શિષ્ય. એક મહંત પોતાના 2 શિષ્યો સાથે અંધેરી નગરીમાં આવે છે. શિષ્યોના નામ, એકનું નામ છે નારાયણદાસ અને બીજા શિષ્યનું નામ છે ગોવર્ધનદાસ. મહંત આ બંને શિષ્યોને નગર છે એ ખૂબ સુંદર લાગે છે. ભિક્ષા પણ સારી મળશે એવી એમને આશા છે. ગુરુની સૂચના પ્રમાણે નારાયણદાસ નગરની પૂર્વ તરફ અને ગોવર્ધનદાસ છે એ નગરની પશ્ચિમ તરફ ભિક્ષા માગવા માટે એ જાય છે. ગોવર્ધનદાસ એ બજારમાં જાય છે. બજારમાં ભાજી અને મીઠાઈ બધી જ ચીજો તેમને એક જ ભાવથી વેચાતી હતી. ભાજી પણ ટકેશેર અને ખાજા પણ ટકેશેર. ગોવર્ધનદાસને આ નગર ખૂબ ગમ્યું. પૂછવામાં આવતા ખબર પડી કે નગરનું નામ અંધેર નગરી અને એ નગરના રાજાનું નામ ચોપટ રાજા છે. આવી તેમને ત્યાં જાણકારી મળી. મહંતની સલાહ. નગરની બાબતમાં માહિતી મળતા મહંતે ત્યાં ન રહેવાનો નિશ્ચય કર્યો, પરંતુ ગોવર્ધનદાસે ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. મહંતે ગોવર્ધનદાસને જતા જતા કહ્યું કે મારી વાત ન માની તો પસ્તાશ, પણ સંકટ પડે તો મને યાદ કરજે. આટલું કહીને મહંત ત્યાંથી ચાલ્યા જાય છે. મહંત નારાયણદાસને લઈને ત્યાંથી એ પાછા ચાલ્યા જાય છે. ચોપટ રાજાનો ચોપટ ન્યાયની વાત કરીએ તો રાજાના દરબારમાં એક ફરિયાદી આવ્યો. એની બકરી કલ્લુ વાણિયાની દિવાલ પડી જતા એ દબાઈને મરી ગઈ હતી. એ ફરિયાદી છે એ પોતે ન્યાય ઈચ્છતો હતો. રાજાના આદેશથી કલ્લુ વાણિયાને પકડીને ત્યાં લાવવામાં આવ્યો. કલ્લુએ પોતાને નિર્દોષ જણાવી એમણે કારીગરને દોષિત ઠરાવ્યો. તેણે દિવાલ કમજોર બનાવી હતી એવું બહાનું કાઢ્યું. કલ્લુને છૂટો કરી દિવાલ બનાવનાર કારીગરને હાજર કરવામાં આવ્યો. તેણે ચૂનાવાળાને દોષી ઠેરવ્યો. તેણે ખરાબ ચૂનો બનાવ્યો હતો. આ કારણે ચૂનાવાળાને ભીસ્તીને દોષી ઠેરવ્યો. ભીસ્તી જે પાણી ભરવાની ચામડાની મશકથી પાણી લાવે છે, ભીસ્તીને ઠેરવ્યો. જેણે વધારે પાણી નાખીને ચૂનો કમજોર બનાવ્યો હતો ત્યારે ભીસ્તીને પકડીને લાવવામાં આવ્યો. ભીસ્તીએ કસાઈ એમણે દોષી ઠેરવ્યો. એણે એટલે કે કસાઈએ મશક મોટી બનાવી હતી. ભીસ્તીએ કહ્યું કે ભરવાડે આટલી મોટી બકરી વેચી જેથી મશક મોટી બની ગઈ. ભીસ્તીને છોડીને ભરવાડને ત્યાં લાવવામાં આવ્યો. તેણે ખુલાસો કર્યો કે કોટવાળની સવારી આવવાને લીધે નાની કે મોટી
એ બકરીનો ખ્યાલ રહ્યો નહીં. મારો કોઈ દોષ નથી, આમ તેણે કહ્યું. જેના કારણે કોટવાલ છે એ ફસાયો. અંતે કોટવાલને દિવાલ પડી જવાનો અપરાધી ગણવામાં આવ્યો. રાજાએ કોટવાલને ફાંસી આપવાનો હુકમ કર્યો. એમણે એવો હુકમ આપી દીધો. બેચારો ગોવર્ધનદાસ મીઠાઈ ખાવામાં મસ્ત હતો. એ સમયે ત્યારે તેને પકડવા 4 સિપાહીઓ ત્યાં આવ્યા. તેમણે કહ્યું કે કોટવાળને ફાંસી અપાઈ રહી હતી, પણ એ કોટવાળ દુબળો પાતળો છે, એટલે ફાંસીનો ફંદો ઢીલો પડી રહ્યો છે. હવે એની જગ્યાએ તારે, એટલે કે ગોવર્ધનદાસને કહે છે કે તારે ફાંસી ઉપર ચડવાનું છે, કારણ તારું ગળું ફાંસીના ફંદામાં બરાબર બેસી જાય છે. આવું એમણે કીધું. સિપાહીઓ ગોવર્ધનદાસને પકડીને એ લઈ ગયા. એ સમયે ગોવર્ધનદાસ છે એ ગુરુનું સ્મરણ કરે છે. હવે ગોવર્ધનદાસને સમજાયું કે ગુરુની આજ્ઞા ન માનવાનું આ ફળ છે. તે ગુરુજીને યાદ કરવા લાગ્યો. સંજોગોવશાત એ વખતે જ મહંત ત્યાં આવી પહોંચ્યા. ગોવર્ધનદાસને તેમને પોતાને ફાંસીથી બચાવી લેવાની વિનંતી કરી કે મહારાજ, મને બચાવી લ્યો, મારો કોઈ વાગ ગુનો નથી અને મને ફાંસી આપી રહ્યા છે. ગુરુ મંત્ર આપવાને બહાને બચાવવાનો એ પ્રયાસ કરે છે. ગુરુ શિષ્યને અંતિમ ઉપદેશ આપવા માટે થોડે દૂર લઈ ગયા. તેમણે ગોવર્ધનદાસના કાનમાં કંઈક કહ્યું. શિષ્યની મુક્તિ અને રાજાને ફાંસી. અંતે આ નિર્ણય થાય છે. મહંતે હઠ કરી કે ગોવર્ધનદાસને બદલે તેઓ ફાંસી પર ચડશે. ગોવર્ધનદાસે કહ્યું, મને ફાંસી પર ચડવા માટે જ લાવવામાં આવ્યો છે, આમ એ કહે છે, એટલે હું જ ફાંસી પર ચડીશ, એમ ગોવર્ધનદાસ કહે છે. બંનેમાં, એટલે કે ગુરુ અને શિષ્યમાં આ પ્રકારની ચર્ચા થઈ રહી હતી. ત્યારે રાજા, મંત્રી અને કોટવાળ ત્યાં આવી પહોંચ્યા. મહંતે રાજાને કહ્યું કે હે મહારાજ, આ શુભ મુહૂર્તમાં જે ફાંસી પર ચડશે તે સીધો સ્વર્ગમાં જશે. એ જાણીને મંત્રી ફાંસી પર ચડવા માટે તૈયાર થયા. મંત્રી કહે મને ફાંસી ચડાવી દો. કોટવાળે કહ્યું કે સજા મને મળી છે, એટલે હું જ ફાંસી પર ચડીશ. કોટવાળ કહે છે કે મને ફાંસી પર ચડાવી દો. રાજા બોલ્યા, મારા જીવતા બીજું કોણ સ્વર્ગે જઈ શકે? ફાંસી પર મને ચડાવી દો. આમ ચોપટ રાજા કહે છે કે મને ફાંસી પર ચડાવી દો. નોકરોએ રાજાને ફાંસી પર ચડાવી દીધા. ચોપટ રાજાને ફાંસી આપી દેવામાં, મૂર્ખ રાજાને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા. આ રીતે મહંતે યુક્તિપૂર્વક પોતાના શિષ્ય ગોવર્ધનદાસને બચાવી લીધો. તો આ પાઠ છે અંધેર નગરી ચોપટ રાજા. ધન્યવાદ.